अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि। सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यते। मुखं च परिशुष्यते वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं त्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगात् सुखानि च तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः ससुराः पौत्राः शालाः सम्बन्धिनस्तथा विसर्गन उच्चार सकार जो था शालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि न तोऽपि मधुसूदन न तोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः
વયમ હંતુમ ભારતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનશ્યામ માધવ યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકં. આ બધા લોકો દ્વારા અર્જુન મુખ્યત્વે એ કહી રહ્યો છે કે આ યુદ્ધ કરવાથી કઈ શ્રેય થવાનું નથી, કોઈ કલ્યાણ થવાનું નથી. અર્થાત આ યુદ્ધમાં આપણને રસ પડે કે આપણે ઈચ્છા જન્માવે કોઈ પરિણામ મળવાનું નથી. કોઈ કાર્ય આપણે ત્યારે જ કરીએ જ્યારે એની પાછળ કોઈ પ્રયોજન થતું હોય. એમાંથી આપણને ઈચ્છા હોય કે ઈષ્ટ હોય એવી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો કોઈ કર્મ કરીએ. તો કિન્નો રાજ્ય અને ગોવિંદ કિમ ભોગૈ જીવે તે નવા. જરૂર આ યુદ્ધનું કઈ ને કઈ પરિણામ આવશે, એનાથી વિજય પ્રાપ્ત થશે, રાજ્ય પણ મળશે, સુખ ઉપભોગ મળશે, બધું મળશે. તો આપણે રસ ના હોય તો અર્થાત એમાંથી જે કઈ ફળ મળે એવું છે એમાં મને કઈ રસ જ નથી. કિન્નો રાજ્ય ને રાજ્ય હોય તો ભોગ હોય તો વિજય હોય તો અર્થાત આ યુદ્ધમાંથી જે કઈ પરિણામ આવી શકે છે એમાં કોઈનું મને રસ ન હોવાને કારણે મારી દ્રષ્ટિએ આ યુદ્ધનું કોઈ ફળ જ નથી. અને તો પછી મારે માટે આ યુદ્ધનું કોઈ પ્રયોજન નથી. ભલે દુર્યોધન વગેરે ને વિજયમાં રાજ્યમાં ભોગમાં રસ હોય તો મને કશામાં રસ નથી. માટે આ યુદ્ધમાં મને કોઈ પ્રયોજન દેખાતું નથી. અને પ્રયોજન વગર તો કોઈ પણ કાર્ય આપણે કરી ન શકીએ. એટલે ભગવાને કહે છે ભગવાન આ યુદ્ધ કરવામાં કોઈ પણ પ્રકારનું ન શ્રેય પશ્યામી અથવા સ્વજનમાં હોય. આ યુદ્ધની અંદર મને કોઈ શ્રેય દેખાતું નથી. એટલું તો નથી કે આમાંથી કઈ કલ્યાણ નથી થવાનું, પરંતુ આમાંથી બધો અનર્થ થવાનો છે. અથવા સ્વજનમ એટલે કે યુદ્ધના પરિણામે અનેક હજારો લાખો સ્વજનોની હત્યા થશે અને માટે બધો અનર્થ ઉત્પન્ન થશે. આ મુખ્યત્વે અર્જુન બે વસ્તુ કહી રહ્યો છે કે આમાંથી જે ફળ મળે છે એ ફળમાં અમને કોઈ રસ નથી, અર્થાત આ યુદ્ધમાં મને કોઈ પ્રયોજન દેખાતું નથી. અને ઉપરાંત આ યુદ્ધ કરવાથી અનેક પ્રકારના અનર્થ થશે અને તેથી આ યુદ્ધ ન કરવું જોઈએ. અને એટલે એને જુદા જુદા જુદી દલીલો કરી રહ્યો છે અત્યારે કે આ લોકોને ધારો કે અમે એમની ક્યાં કરીએ, વધ કરીએ તો પણ અને એ લોકો આદત આવી રહ્યા. એટલે દુર્યોધન વગેરે જે સત્ય બધા પાપ કરી ચૂક્યા છે. એટલે આમ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આદત આવીને તો સામે ચાલીને મારવો જોઈએ એવું ક્ષત્રિય માટે ધર્મ છે. પણ હિંસા તો ખરી જ ને. એ જ જગ્યાએ અનેક ધર્મ હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં એવું બનતું હોય છે કે અનેક પ્રકારના ધર્મોનું આપણે પાલન કરવાની જરૂર પડે. અત્યારે આપણે ઘરમાં હોઈએ તો અનેક ધર્મ હોય. આપણે માતા હોઈએ તો ઘરનું અમુક જાતનું સંભાળ રાખવાનો ધર્મ હોય. જોડે જોડે આપણે મુમુક્ષુ પણ છે, અર્થાત આપણે જિજ્ઞાસુ પણ છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા છે. એનો ધર્મ એ છે કે આપણે ક્લાસમાં જવું જોઈએ કે સત્સંગમાં જવું જોઈએ. તો બે ધર્મ આપણી સામે આવી ગયા અને તેથી કયો પસંદ કરવો. તો દરેક દરેક પરિસ્થિતિમાં આ રીતે આપણે નિર્ણય કરવો પડતો હોય છે. એમાંથી સંઘર્ષ જન્મતો જ હોય. અને અર્જુન માટે પણ આવા ધર્મો તો ક્ષત્રિય છું એ મારો ધર્મ તો ખરો હું સમજુ. પણ જોડે જોડે હું કુટુંબીજન પણ છું ને, હું અર્જુન તો ખરો જ ને. એટલે હું ક્ષત્રિય ધર્મ બજાવવા જવું તો જોડે જોડે આ બધાની હિંસા થશે એમાં તો કોઈ શંકા જ નથી. સ્વજન કથમ હત્વા સુખીને શ્યામ માધવ. એ ભગવાન આપ જેમ કહેવા માંગતો હોય કે આ યુદ્ધને પરિણામે કઈ સુખ પ્રાપ્ત થવાનું છે તો કોઈ સુખ પ્રાપ્ત ન થાય. કારણ કે આ સ્વજનોની હત્યા કરીને કેવી તમે સુખી થઈ શકશો. એટલે આ યુદ્ધમાંથી સુખ પ્રાપ્ત થવાની પણ કોઈ શક્યતા નથી, દુઃખ જ પ્રાપ્ત થશે. અને ત્યારે ભગવાન એને કહે કે આ બધું આપણ તને સૂજે છે તો કેમ આ લોકોને નહીં સૂચતું હોય. આ ભીષ્મ દ્રોણ આ બધા પણ મહાપુરુષો છે. એ પણ વિચાર કરી શકતા હોય ધર્મનો વગેરે એમાં પણ વિવેક તો હશે જ ને કઈ. તો તને જેમ લાગે છે કે યુદ્ધ ન કરવું જોઈએ તેમ છે એ લોકો નહીં લાગતું હોય. એક વસ્તુ અથવા તો અમે એવું કહ્યું છે કે જયારે કોઈ પરિસ્થિતિમાં આપણે સૂઝ ન પડતી હોય
ત્યારે પછી વડીલો જેમ કરતા હોય એમ કરવું જોઈએ. વડીલો પણ જે માન્ય હોય તેવા શિષ્ટ હોય છે, એટલે કે જેનું આદરણીય વડીલો હોય. આપણા જે સમાજની અંદર જે આદરણીય વ્યક્તિ હોય એ જે કરતા હોય એમનું અનુસરણ કરવું જોઈએ. એ પણ એક ધર્મનું અંગ છે. આપણને તો શાસ્ત્રનું જ્ઞાન ન હોય, વેદ શું કહે છે કે બીજા બધા ગ્રંથો શું કહે છે એનું જ્ઞાન આપણને ન હોય તો કોઈ પરિસ્થિતિમાં શું કરવું? તો આવું જ્ઞાન જેમને છે એવી વ્યક્તિઓ કેવું આચરણ કરે છે. એટલે ઉપનિષદમાં પણ કહે છે કે જયારે તને કર્મ વિચિકિત્સાવા વૃત્ત વિચિકિત્સાવા ત્યાં તને કર્મ કેમ કરવું, આમાં કેવું વર્તન કરવું, કેમ આચરણ કરવું એ તને ન સમજ પડતી હોય તો જે બ્રાહ્મણ હોય, જે લોકો રાગ દ્વેષ વગરના છે, જે ધર્મનું પાલન કરતા હોય, એમનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, એવા બ્રાહ્મણ પાસે જઈને પૂછ અથવા એમના અનુકરણ, એમના વર્તનનું અનુકરણ કરે. એટલે અહીંયા ભગવાન જાણે કહેતા હોય કે ભીષ્મ, દ્રોણ વગેરેમાં મહાપુરુષો છે, શાસ્ત્રના જ્ઞાતાઓ છે. આ સંજોગોમાં એ લોકોએ એવું નક્કી કર્યું છે કે અમારે યુદ્ધ કરવું છે, તો તારે પણ એમનું અનુસરણ કરવું છે કે આ સંજોગોમાં તને નથી સમજ પડતી મારે શું કરવું. ચાલો આ શિષ્ટ લોકો કે આદરણીય લોકો જેમ કરે એમ તો કર. તો કે નહીં, બધા સંજોગોમાં એ લોકોનું અનુકરણ કરવું યોગ્ય નથી. આપણે જોવું જોઈએ કે એ લોકો વિવેક બુદ્ધિથી પ્રેરાઈને આપણને વર્તન કરે છે કે બીજી કોઈ બુદ્ધિથી પ્રેરાય. અર્જુન ભગવાન આ લોકો વિવેકથી પ્રેરાઈને યુદ્ધ કરતા હોય એવું મને લાગતું નથી. યદ્યપ્યેદેન પશ્યંતિ લોભોપહત ચેતસઃ. એમનું મન જે છે એમની બુદ્ધિ તો કે આ લોભને લઈને બુદ્ધિ એમની બેર મારી ગઈ, કુંઠિત થઈ ગઈ છે. અથવા લોભને કારણે એમનો જે વિવેક છે એ વિવેક ચાલી ગયો છે. અને તેથી એ અત્યંત સ્પષ્ટ છે. કુલક્ષય કૃતમ દોષમ. બધાને સમજ પડે એમ છે કે આ યુદ્ધને કારણે આખા કુળનો નાશ થઈ ગયો. કૌરવ કુળનો હતું પણ અહીંયા જે બધી બધા સૈનિકો વાદે યોદ્ધાઓ એ બધાને કુળનો નાશ થઈ જશે. આમ કુલક્ષય કૃતમ દોષમ. આ કુળનો ક્ષય કે નાશ થઈ જવાના કારણે જે દોષ છે એ બહુ સ્પષ્ટ છે. એક મિનિટ વિચાર કરે તો પણ ખબર પડે કે યુદ્ધનું પરિણામ શું આવશે. પાંડવ અને કૌરવ બંને અત્યંત શક્તિશાળી છે અને માટે એવું તો બનવાનું નથી કે તમે એમને જીતી જાઓ. આમાંના મોટા ભાગના લોકો મરી જવાના છે બધાને ખબર છે. કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દ્રોહે છે પાતકમ. અને મિત્રનો દ્રોહ, કારણ કે બંને પક્ષમાં પરસ્પર મિત્રો ઉભેલા છે. અને તેથી મિત્રનો દ્રોહ કરવો, મિત્રોનો વધ કરવો એને કોઈ પાપ નથી. કોઈનો ક્ષય કરવો એ મહાન પાપ છે અને મિત્રનો દ્રોહ કરવો, આપણા પાસે વિશ્વાસ રાખતો હોય, આપણે જે સ્નેહ કરતા હોય એને આપણે વિશ્વાસઘાત કરીએ. મિત્રો જે દ્રોહ છે આવું જે પાતક છે, આવું પાપ જે સ્પષ્ટ છે એ સ્પષ્ટ હોવા છતાંય પણ ભીષ્મ અને દ્રોણ આ બધા મહારથ, આ બધા મહાનુભાવો પણ આ પાપ આવું થતો હોવા છતાં પણ જયારે યુદ્ધમાં એ લોકોનું આચરણ છે એ બતાવે છે કે અત્યારે વિવેક બુદ્ધિ કામ નથી કરતી. કોઈ બીજી વસ્તુ અત્યારે એમના મનનો કબજો રહેલો છે એ છે લોભ. અને માટે લોભ જ જેમના મનમાં અત્યારે પ્રાધાન્ય છે એવા લોકોના વર્તનનું આચરણ અનુકરણ કરવું એ અમને યોગ્ય નથી લાગતું. ત્યાં સુધી આપણે ગયા વખતે આવ્યા. પછી આ તો બધી અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ને બધી કોઈ ક્ષત્રિય છે ને મનમાં તો જો મનમાં કેટલો સંઘર્ષ થતો હશે. કોઈ નિર્ણય લીધો પહેલા કેટલી વસ્તુઓના મનમાં થઈ હશે, કેવા કેવા સંઘર્ષમાંથી પસાર થયો. એને કોઈ વ્યક્તિગત રીતે સ્પષ્ટ પ્રશ્ન પૂછે કે ના પૂછે પણ સંસ્કારને કારણે એને પોતાને જ મનમાં અનેક પ્રશ્નો થવાના છે. ભણેલો ગણેલો માણસ છે, કેળવાયેલો છે, અત્યંત વિદ્વાન છે, શાસ્ત્રમાં ક્ષત્રિયો માટે શું કહ્યું છે, રાજાઓ માટે શું કહ્યું છે બધા મને જ્ઞાન છે. એટલે અત્યારે એને કોઈ કહે અથવા એનું પોતાનું જ મન છે એને કહે છે આહુતો ન નિવર્તેત યુતાદપી રણાદપી. આ એક ક્ષત્રિયનો ધર્મ છે. જયારે આપણને આવાહન આપવામાં આવે, કોઈ આપણને લલકાર, ક્ષત્રિય એવો છે એને જયારે કોઈ લલકાર ફેંકવામાં આવે ત્યાર પછી ન નિવર્તેતા, ત્યારે તો પછી એને એ વાત જોડવી જોઈએ. પછી એને પીછેહટ ન કરવી જોઈએ. બે વસ્તુ, ક્યાં યુદ્ધ માટે કોઈ તમને પુકારે અથવા તો યુદ્ધ માટે, એટલે કે શું કહેવાય ને, ચોપાટ જુગાર માટે. એટલે આવું છે ક્ષત્રિયો માટે બે વસ્તુ છે, જુગાર પણ થાય. એટલે જીવતાદપી રણાદપી. જેમ પેલા છોકરાઓ પાન રમવા બોલાવે તો કોઈ દિવસ પાછી પીછેહટ ના જ કરવી જોઈએ, તો રમવા જ જોઈએ. એવી રીતે કોઈ તમને જુગાર ખેલવા માટે બોલો, આ ક્ષત્રિય માટે વાત છે, એ જમાના ક્ષત્રિયોની વાત. કોઈ જુગાર ખેલવા માટે તમને કોઈ આવાહન આપે, ચેલેન્જ આપે અથવા યુદ્ધ માટે ચેલેન્જ આપે તો પછી ઘરે પણ પીછેહટ ના કરવી જોઈએ.
અને આ લોકોએ અમે પહેલો સંઘ કોણ મૂક્યો? કૌરવ હોય. અને માટે તમને આહવાન આપે છે યુદ્ધનું. એવું તને યાદ નથી? યુધિષ્ઠિરે પેલા આહવાન સ્વીકાર લીધેલું. જયારે દુર્યોધને એને આહવાન આપ્યું આ યુદ્ધ ખેલવાનું, ત્યારે કયું યુધિષ્ઠિર? ધર્મરાજા. તો ધર્મરાજા જુગાર ખેલે એવું સમજી શકાય? જુગાર પણ એક ક્ષત્રિય ધર્મ રહ્યા છે. જયારે એ રીતે એને આવાહન આપવામાં આવે ત્યારે એ તો ધર્મરાજા કે ના જુગાર કરે. અત્યારે પણ તું ક્ષત્રિય છે અને તને ચેલેન્જ આપવામાં આવી છે, તેથી અત્યારે યુદ્ધ કરવું એ તો ધર્મ છે. એ સિવાય પણ એને કહ્યું કે આ બધું આ યુદ્ધ કર્યા પછી જે કઈ ધન સંપત્તિ વગેરે મળે એ પણ તારા વિજિતમ ક્ષત્રિય છે. એટલે ક્ષત્રિય જયારે યુદ્ધ કરે અને યુદ્ધમાં જે કઈ જીત થાય એવું ધનું થઈ જાય. એટલે આવું શાસ્ત્રમાં ક્ષત્રિય માટે કહેવામાં આવ્યું છે. અને તને આ યુદ્ધ માટે આવાહન આપવામાં આવ્યું છે, મારે તારે યુદ્ધ કરવું જોઈએ. તો કેમ યુદ્ધ નથી કરતો? એનો જવાબ આપે છે 38મા શ્લોકમાં. કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન. આ સંજોગોમાં ધર્મ કોને કહેવાય એનું અર્થઘટન જરૂરી છે. જો ધર્મ વસ્તુ એવી છે કે કોઈ પણ અમુક વર્તન કે આચારને ધર્મ કહેવામાં નથી આવતું. એ સંજોગો, એ સ્થળ, એ સમય, એ પરિસ્થિતિ, એ બધાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ નક્કી થતો હોય. એટલે આ પરિસ્થિતિમાં શું ધર્મ છે એને માટે અનેક વસ્તુઓનો આપણે વિચાર કરવો પડે. કે ક્ષત્રિય છે મારે યુદ્ધમાં ધર્મ છે એવું નથી. એવા કેટલાય સંજોગો હોય ત્યારે યુદ્ધમાં ક્ષત્રિય ન લડે. જો આવી જાતની અમુક જાતના સંજોગો હોય તો એ અર્જુન કહેવા માંગે છે સામાન્ય સંજોગોમાં તો યુદ્ધમાં લડવું એ ક્ષત્રિય ધર્મ છે. પણ આ સંજોગોમાં તો કહ્યું કે તને આવાહન આપવામાં આવ્યું છે તો પણ તો તારે લડવું જોઈએ, તારો ધર્મ છે. એટલે કહે છે કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ. અસ્માત પાપાદ નિવર્તિતુમ અસ્માભિઃ કથમ ન જ્ઞેય. આજે પાપ થઈ રહ્યો થવાનું કેવું? કુલક્ષય કૃતમ દોષમ. આ કુળનો ક્ષય થવાને કારણે, મિત્રનો દ્રોહ થવાને કારણે જે મહાન પાપ થશે, પ્રપશ્યદ્ભિઃ અમે તે પાપને સ્પષ્ટ કરી જોઈ શકીએ છીએ. પેલા લોકો જોઈ નહીં શકતા કારણ કે એમની વિવેક બુદ્ધિ અત્યારે કુંઠિત થઈ ગઈ છે. પણ અમને કઈ રાજ્યનો લોભ નથી અને માટે આ પરિસ્થિતિમાં જે પાપ થવાનું છે અમે સ્પષ્ટ જોઈ શકીએ. હા, તમે ન સમજતા હોય અને અણસમજમાં કોઈ કાર્ય કર્યું હોય તો કદાચ આપણો દોષ ના થાય. અને દુર્યોધનમાં દોષ નથી કારણ કે સમજતો છે. અમે તો સમજે પ્રપશ્યદ્ભિઃ અને આપણે જયારે સમજીએ છીએ કામમાંથી કયા કઈ વસ્તુમાંથી બનશે. પ્રપશ્ય હે જનાર્દન કથમ ન જ્ઞેય અસ્માત પાપાદ નિવર્તિતુમ કથમ ન જ્ઞેયમ. તો પછી આ પાપમાંથી મને નિવૃત્ત થવું જોઈએ. અર્જુને કહેવાનો અર્થ એ છે કે યુદ્ધ તો ખરું, એમને આવવાનું તો આવે છે, પરંતુ આનું પરિણામ આવશે પાપમાં. એ કહે છે કે ધર્મ કોને કહેવાય? આ સમજવા જેવી વસ્તુ છે. ફલકોપી યત કર્મ નાનર્થેન અનુબધ્યતે કેવલ પ્રીતિ હેતુત્વાદ ધર્મ ઇતિ કથ્યતે. કોઈ પણ સંજોગોની અંદર આપણે કેવું વર્તન કરવું એ નક્કી કરવું હોય તો એના માટે આપણે એક વસ્તુ વિચારવાની કે એનું શું ફળ આવશે, અર્થાત આ કર્મ કરવાનું પરિણામ શું આવશે. એ પરિણામ પણ અગત્યની વસ્તુ છે કર્મને નક્કી કરવા માટે. ફલત આપી યત કર્મ ન અનર્થેન અનુબધ્યતે. જે કર્મથી કોઈ પ્રકારનો અનર્થ ન થતો હોય, કેવલ પ્રીતિ હેતુત્વાદ અને જેનાથી માત્ર પ્રસન્નતા થતી હોય તો તદ ધર્મ ઇતિ કથ્યતે. એને ધર્મ કહેવાય. પછી એટલે ધર્મ એવો હોવો જોઈએ. ધર્મનો હેતુ શું છે? ધર્મનો હેતુ એ છે કે સંવાદિતા સથાય. ધર્મનો હેતુ એ છે કે દરેક વ્યક્તિઓનું હિત જોવાય. એટલે આપણને ધર્મની સૂચના આપવામાં આવે છે, અધર્મનો નિષેધ કરવામાં આવે છે એટલા માટે કે ધર્મના પાલનથી બધાનું સુખ સચવાય. પણ એવું જ આપણે એને ધર્મ કહેતા હોઈએ જ્યારે બધાને દુઃખ જ પહોંચવાનું હોય તમે વિચાર કરો પડે. આ તો કે મારો ધર્મ છે, હું તને શું કરી નાખો અત્યારે મારો ધર્મ છે. એમ કરવાથી થશે શું?
એને કારણે કેટલા લોકોનું શું શું થશે એનો વિચાર કર્યા પછી આપણે આ ધર્મ કહેવાય કે નહીં. એટલે એક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આ ધર્મ કહેવાતો હોય, પરંતુ એના પરિણામનો પણ વિચાર કરવો જોઈએ. અને પરિણામથી જો અનર્થ થતો હોય તો વિચાર કરવો જોઈએ કે આને ધર્મ કહેવાય કે નહીં. તો કે એને ધર્મ એને કહેવાય જેના પરિણામથી અનર્થ ન થતો હોય, જેના પરિણામથી બધાનું કલ્યાણ થતું હોય. અથવા તો એવું બનતું હોય કે વધારે લોકોનું કલ્યાણ થતું હોય તો કઈ ઓછા લોકોનું કલ્યાણ. આખા દેહની જો આપણે રક્ષા કરી હોય તો દેહનો એક અંગ કરી ગયો તો આપણે કાપી નાખીએ, તો પછી આ એક અંગ કાપતા તો દેહ જ જતો રહેતો હોય, તો પછી એ વસ્તુને ધર્મ ના કહેવાય. એ જ અર્જુન કહે છે કે ભગવાન આમ જોવા જઈએ તો મને આવાહન આપવામાં આવ્યું છે અને હું ક્ષત્રિય છું, મારી યુદ્ધ કરવું એ ધર્મ કહેવાય. તો એના પરિણામની દ્રષ્ટિથી વિચાર કરો તો આમાંથી અત્યંત અનર્થ થવાને કારણે આને ધર્મ ન કહેવાય. આમ ધર્મશાસ્ત્રો જ્ઞાતા છે ને, એટલે કે છે કે શાસ્ત્રએ પ્રતિપાદન કર્યું હોવા છતાં કે યુદ્ધમાં આહવાન આપે ત્યારે ક્ષત્રિય લડવું જોઈએ એવું શાસ્ત્રએ પ્રતિપાદન કર્યું હોવા છતાં પણ બીજી વ્યાખ્યા પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે પરિણામમાં જો અનર્થ થતો હોય તો એને ધર્મ ના કહેવાય. અને માટે એનું પરિણામ કુલક્ષય કૃતમ દોષમ, અને પરિણામે કુળનો ક્ષય થતો હોવાને કારણે, અનર્થ થતો હોવાને કારણે મને કોઈ આમાં શ્રેય દેખાડો, આ મારો ધર્મ નથી. એટલે તમારે લડવું જ જોઈએ એવી મને આમાં જરૂરિયાત આવશ્યકતા જણાતી નથી. કહ્યા પછી આમાંથી કેવી રીતે અનર્થ થશે બસ હવે સિદ્ધ કરશે કે આ યુદ્ધના પરિણામે કેવો કેવો અનર્થ થશે. આના પરિણામે તેથી આ ધર્મ ન કહેવાય અથવા યુદ્ધ ન કરવું જોઈએ એમ કરીને હવે એ અનર્થનું નિરૂપણ કરે છે અર્જુન કે યુદ્ધના પરિણામે શું થશે. એટલે આગળ કહે છે કુલક્ષય કૃતમ દોષમ, આ કુળનો ક્ષય થવાને કારણે તે દોષ જન્મે છે. એવું તો શું દોષ છે? કુળનો નાશ થઈ જાય તો કયા પ્રકારનો દોષ કે કયા પ્રકારનું અનર્થ જન્મવાનું છે એ તો અર્જુન પોતે જ કહેવું પડે. એટલે અર્જુન હવે કુળના ક્ષયને કારણે થતા જે અનર્થ છે એનું વર્ણન કરે છે. 39 શ્લોકમાં કહે છે કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મા સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મોऽભિભવત્યુત. કુલક્ષય કુળ જયારે ક્ષય થાય, કુળનો નાશ થાય ત્યારે સનાતના કુલધર્મા પ્રણશ્યન્તિ. જે કુળના ધર્મ છે, કુળ એટલે આપણે કૌટુંબિક જે આપણી બધી અનેક પ્રકારના આચાર વિચાર હોય એ જે પરંપરાગત ચાલતા આવતા હોય, દરેક કુટુંબમાં કઈક પ્રથા હોય, દરેક જાતિમાં પ્રથા હોય, દરેક સમાજમાં પ્રથા હોય, દરેક દેશમાં પ્રથા હોય. આ પ્રથાઓ પણ અનેક પ્રકારની હોય. ભારત દેશમાં અમુક પ્રકારની પ્રથાઓ હોય કારણ કે એ પ્રકારનો આપણો એક સંસ્કૃતિ. એમાં બધી ગુજરાતમાં પછી જુદી જુદી પ્રથા હોય. તામિલનાડુની સરખામણીમાં કે આંધ્ર કે પંજાબની સરખામણીમાં એ ગુજરાતમાં પાછી વિશિષ્ટતા હોય. અમુક ભારતીય તો આપણમાં સમાન છે તો ગુજરાત એટલે થોડી બીજી વિશિષ્ટતા હોય. એમાં પછી અમદાવાદમાં આવો એટલે બધી જુદી પ્રકારની વિશિષ્ટતા હોય. ગુજરાતી પણ ખરું પણ એક અમદાવાદી પણ હોય. એમાં પછી માંડવીની પોળમાં તમે ઉછરો તો જુદા પ્રકારની આવે કારણ કે અમુક સમાજમાં ઉછરાય. તમે જોજો કે ખાડિયા એટલે અમુક પ્રકારનું એમનું એક વ્યક્તિત્વ હોય. ખાડિયા એટલે આપણે ખબર પડી કે શું થાય. અહીંયા સરદાર પટેલ કોલેજ ખબર પડી જાય કે સરદાર પટેલ કોલેજ અમુક સંજોગમાં શું થવાનું ત્યાંથી અમુક થાય એટલે ખાડિયામાંથી કેવા પ્રકારનો રિસ્પોન્સ આવે. એટલે કે અમુક વિસ્તાર પ્રમાણે પણ લોકોમાં એના સંસ્કાર કરતા હોય છે. એમાં પાછું અમુક પ્રકારનું કુટુંબ કે ભાઈ આ તો પટેલ છે કે આ તો બ્રાહ્મણ છે વગેરે. એટલે આ બધા જે ધર્મો જે છે એ આપણને પરંપરાગત પ્રાપ્ત થતા હોય છે. તેથી આપણે ત્યાં ધર્મનું કયું શિક્ષણ તો હતું જ ગુરુકુળની અંદર, પણ જોડે જોડે આપણો ધર્મ જે છે એ પરંપરાગત માતા પિતા દ્વારા એમના બાળકોને પરંપરાગત વાર્તામાં જ હંમેશા આપવામાં આવતો હતો અને આપણું બધી જગ્યાએ હોય. એટલે સનાતન કુલ ધર્મ અમુક તો પિતાજી બેસીને બતાવે દીકરા જો બેટા સંધ્યાવંદન કેમ કરવું, આ મા કેમ પકડાય, આ અશ્વિની કેમ, આ બધી વસ્તુ કેમ પ્રાણાયામ, આ બધું કોણ શીખવાડે. એ તો જયારે પેલા જન્મ આપી હોય ત્યારે એને રોજ 15 દાડા સુધી સામે બેસીને રોજ કરાવડાવે. એમ અત્યારે ભણાવીએ છે ને છોકરાઓ સ્કૂલમાં જે આવે એટલે આપણે ભણવાનું શરૂ થઈ જાય કેમ નોકરી ના કરતો હોય તો જેવી રીતે એને જે શીખવાડવાનું હોય એ સામે બેસીને શીખવાડે. એટલે એને માટે કોઈ સ્કૂલ ના હોય પછી
પણ આ રીતે માતા પિતા પાસેથી પરંપરાગત જે વાસ્તુ ચાલતો આવ્યો હોય એ જયારે આ લોકો બધાનો વધ થઈ જશે ત્યારે એમના જે બાળકો છે એમના બાળકોને એમનું જે કુળ ધર્મ જે છે એ પરંપરાગત ચાલતો આવતો ધર્મ છે એનું શિક્ષણ આપનાર કોઈ રહેશે જ નહીં. એટલે એમના બાળકો આ કોઈ પ્રકારના પરંપરાગત ધર્મ જે છે એનાથી વિહીન થઈ જવાનું, જેમ અત્યારે થયેલું છે. એટલે જયારે માતા પિતાને ધર્મ ન ખબર હોય ત્યારે બાળકોને કેવી રીતે આપે. અત્યારે તો બાળકોને કોઈ દાડો કોઈ રામદ ગાંધારીઓ તો નાના નહીં સાંભળ્યો કરે. આજે મહાભારત જયારે જુએ છે ત્યારે લોકોને ખબર નથી આવે મહાભારત એટલે પાંડવોને કહું ભીષ્મ પિતામહ હોય કોણ, કદાચ ભીષ્મ નામ સાંભળે પાંડવ કોણ છે, એટલે આવું તો કોઈ નામ પણ ન સાંભળે હોય. તેથી એ વખતની જે સંસ્કાર હતા, એ વખતની પ્રણાલિકા હતી, એનાથી તો અત્યારની પેઢી છે વંચિત થઈ જાય. તેથી એ કહે છે સનાતન કુલ ધર્મ કુલક્ષય પ્રણસતી. ક્યાં તો કુળનો ક્ષય થઈ એટલે માણસોનો ક્ષય થઈ જાય, અથવા માણસનો ધર્મનો ક્ષય થઈ જાય. અત્યારે માણસોનો ક્ષય નહીં થઈ ગયો, પણ એમનો ધર્મનો ક્ષય થઈ ગવાના કારણે આપણા જે સનાતન ધર્મ જે છે એને પણ નષ્ટ થઈ જાય. આમ જે પ્રથા છે, જે આચાર છે એ નષ્ટ થઈ જાય. આચાર જયારે નષ્ટ થાય, ધર્મ જયારે નષ્ટ થાય તો પછી ધર્મે નષ્ટે. એકવાર જયારે ધર્મ નષ્ટ થયો, પ્રામાણિકતા નષ્ટ થઈ, અમુક પ્રકારના મૂલ્ય, હવે આપણે પોતે જ પણ કેટલા મૂલ્યો આપણા માતા પિતામાંથી એમાંથી પ્રાપ્ત કરેલા છે. એ લોકોમાં કઈ પ્રામાણિકતા હોય, સત્યનિષ્ઠા હોય, એવું આપણે જોઈએ કે આપણા પિતાજી આ બધી વસ્તુઓને ખૂબ મૂલ્ય આપે છે, આપોઆપ આપણામાં એ વસ્તુનો સ્વીકાર થતો હોય છે. હવે એવું કોઈ આપણો આદર્શ રહે નહીં. બાળક જયારે ઉછરતો હોય તેને માટે આદર્શ કોણ હોય? એને માતા ને પિતા. એટલે એમને જોઈને એટલા માટે માતા પિતાની બહુ મહાન જવાબદારી બની જાય. એક બાળક હોવું એટલે તો બહુ મોટી જવાબદારી છે. ક્ષણે ક્ષણે આપણે સભાન રહેવું પડે કે આપણું વર્તન કેવું છે, કે સતત એ આપણું નિરીક્ષણ કરતા હોય છે કે મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે, એમને કેવી રીતે વાતો કરે છે, કેમ બોલે છે, અંદર સન્માન છે, પ્રેમ કેમ છે. એ તો નાનું બે દિવસનું બાળક જ જુએ. 3 વર્ષની અંદર તો એને બધા સંસ્કાર પડી જતા હોય. જયારે એવો કોઈ આદર્શ આપણી સમક્ષ ન રહે ત્યારે બાળકો પછી ગેરસ્તે દોરવાના જ છે. ધર્મે નસ્તે પછી અનેક પ્રકારના પ્રભાવમાં આવી જવાના. અત્યારે આપણે બાળકો પણ બહારના પ્રભાવમાં આવી જાય છે, કારણ કે આપણો પ્રભાવ નથી એમના પર. બાળક જરા મોટું થયું મમ્મી પપ્પા તો ગણે જ નહીં, તો તમને શું ખબર. બિચારા જૂનવાણી જાણે એમના પપ્પા હોય, જૂનવાણી ના હોય તો પણ કદાચ વ્યવહારનું બહુ જ્ઞાન ના હોય. મેં તો મેં જ જોયેલું સામે, મારો અનુભવ તો બહુ ઓછો હોય છતાં જરા જરા પણ આપણું એક્સપોઝર થાય છે એટલે ખબર પડે છે કે બાળકો કેવી રીતે માતા પિતા સાથે વર્તે છે. કોઈ ગણતરી. આ લોકો કોલેજમાં ગયા, જયારે ભણ્યા અને પહેલો નંબર લાવ્યા ને એવું બધું કર્યું એટલે એમને તો કઈ થઈ ગયું. મમ્મી એને કહ્યું કે આજે મમતાને ખબર નથી, તને શું ખબર. મેં દીકરાને પપ્પાને ગયા સાંભળો કે તમે આવું કેવું ભણ્યા, તો દીકરો થાય આટલી તમને ખબર નથી. એને ખબર છે. એટલે આવી રીતે જયારે કોઈ પ્રકારનો આદર ન રહ્યો હોય ત્યાર પછી જયારે માતા પિતાનો પ્રભાવ ન રહ્યો હોય ત્યારે કોઈકનો પ્રભાવ તો આવવાના નથી. કારણ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ શ્રેષ્ઠનું આચરણ કરતી નથી. એ સદાચરતે શ્રેષ્ઠ હે. હું જેને શ્રેષ્ઠ ગણતો એનું આચરણ, એનું અનુસરણ કરું. હવે માતા પિતાને જો બાળકો શ્રેષ્ઠ ગણતા હોય તો એમનું અનુસરણ કરે તો બહુ સારું. તો માતા પિતા પ્રત્યે એટલો આદર ન હોય, કારણ કે માતા પિતાએ આદર રાખે એવું વર્તન ન દાખ્યું હોય. એમના પોતાના વર્તનની અંદર, એમના પોતાના આચાર વિચારમાં, એમના પોતાના બાળકો સાથેના આચારમાં આવી જાતની ધારો કે એમને પોતાનો મોભો ન જાળવી રાખ્યો હોય ત્યારે બાળકો પછી માતા પિતાના આદર્શ તરીકે ન ગણે તો આપોઆપ તો બીજો આદર્શ તો લેવો ને. સ્કૂલમાં જાય તો સ્કૂલમાં જે પછી લીડર વાળા નેતા હોય એની પાસે જાય તો સિગરેટ પીધો તો આ સિગરેટ પીએ એવું બધું. ઘરે એમ કે નહીં મારી ટીચરે કહ્યું, મમ્મી કહેતો હોય ના માને, કેમ મારી ટીચરે કહ્યું છે માટે એક સાથે. પેલો કે નહીં પણ મારા મિત્ર એમ કહ્યું છે, પપ્પા કહેતો હોય ના માને. એટલે તમે નસ્તે અધર્મ કૃષ્ણ કુલમ અભિભાવ થયું. એકવાર ધર્મ નો આપડો પ્રભાવ આપણા મન પરથી જતો રહ્યો એટલે અધર્મ તો રાહ જોઈને બેઠેલો જ. અને અધર્મ નો પ્રભાવ બહુ સરળતા થાય. ધર્મ માટે સાત્વિકતા જોઈએ, સંકલ્પ હોવા જોઈએ, અનેક પ્રકારનો ત્યાગ જોઈએ. જયારે ધર્મનું પાલન થાય ત્યારે અધર્મ માટે કશું ના જોઈએ. અધર્મ એટલે ગમે તેટલું પ્રકારનું લાયસન્સ, એટલે સ્વચ્છંદતા એને જ અધર્મ તો પ્રોત્સાહન આપતો હોય છે. સ્વચ્છંદતા રાહ જોઈને જ બેઠેલી છે. અને જો પેલો આત્મસંયમ ઓછો થયો ધર્મનો કે આપોઆપ જે સ્વચ્છંદતા છે એ આપણો કબજો લઈ લે. એટલે કે અધર્મ અભિભવતી કુલમ કૃષ્ણ. આ જે વડીલ છે કે જે નેતા છે એનો એકવાર વધ થઈ ગયો, નાશ થઈ ગયો, પછી બાળકો અને જે સ્ત્રી વગેરે રહ્યા છે ઘરની અંદર, અધર્મ એમના પર કાબુ જમાવી દેવાનો.
એટલે આપણે અધર્મ ને બોલાવવાની જરૂર નથી. અધર્મ તૈયાર જ છે. એટલે કે અધર્મ આમાં કરતા કોણ છે? અધર્મ છે. અધર્મ કૃષ્ણમ કુલમ અભિભવતી. બોલાવ્યા વગર જ આ અધર્મ આવીને આપણો કબજો લઈ લેશે. ધર્મ માટે ખૂબ પ્રયત્ન કરવો પડે, પરંતુ કારણ કે ઉપર ચડવાનો બહુ પ્રયત્ન કરવો પડે. ટેકરી ઉપર કે પહાડ ઉપર ચડો તો કેટલો પ્રયત્ન કરવો પડે, નીચે ઉતરવાનો શું પ્રયત્ન કરવો પડે. ખાલી આમ આડા થઈ ગયા તો ગબડી પડી આરામથી, કારણ કે નીચે જવું એ તો બહુ સ્વાભાવિક વસ્તુ છે. આમ અધર્મ આપોઆપ જ એને ખેંચે. ભગવાન જો આપણે વિચાર કર્યો છે કે મને ખબર નથી, પણ આ બધા વિચાર મને તો આવે છે કે જયારે બધા લોકોનો વધ થઈ જશે ત્યારે એમના કુટુંબની અંદર કોઈ વડીલ રહેશે નહીં, એનું બાળકો શું દશા રહેશે વિચારો. ધર્મ રહ્યો નહીં, અધર્મ આખા કુટુંબમાં પ્રસરી જશે. તો શું થઈ ગયું? સ્વર્ગ અધર્મ આવી ગયો તો શું વાંધો છે નહીં. એટલે અહીંયા અર્જુન આગળ કહે છે અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ. અટકવાનું. પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ. અધર્મ અભિભવાત કૃષ્ણ. હે કૃષ્ણ, અધર્મ અભિભવાત. આમ અધર્મથી જયારે અભિભૂત થઈ જઈએ, અર્થાત અધર્મના પ્રભાવમાં જયારે કુટુંબ આવી જશે, ઘરમાં રહેલી સ્ત્રીઓ બાળકો વગેરે જયારે આ અધર્મના પ્રભાવમાં આવી જશે, કોઈ સ્ત્રીઓ છે એમાં દોષ થવાનો. એમને માટે પણ કોઈ રક્ષક નથી હવે, અને ધર્મના પણ કોઈ મૂલ્યો ન હોવાને કારણે પછી સ્વચ્છંદતા અર્થાત પોતાના જે હીન મૂલ્યો અંદર રહેલા છે એ પોતાનું માથું ઉચકે, અને આપોઆપ જે ચારિત્ર જે છે એ પણ ધીમે ધીમે ક્ષીણ થતું જવાનું. સ્ત્રીઓ એટલે પુરુષો છે કે બધા જ આવી જાય. પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટા સુવાર્ષ્ણેય. અનાર્થ જયારે ચારિત્ર ન રહે કુટુંબની અંદર, જાય તે વર્ણસંકર. તો પછી કુટુંબની પવિત્રતા એ ન જવાય રહે, અને વર્ણસંકર. પણ બ્રાહ્મણ નું કુટુંબ જન્મે ત્યાં આગળ વૈશ્ય, પણ વૈશ્ય નું કુટુંબ જન્મે ત્યાં શૂદ્ર. આવું થયા કરે વર્ણસંકર. એ સમજ જ ના આપણે આનું શું કરવું. આપણે કુટુંબની અંદર અમુક પ્રકારના સંસ્કાર હોય અને પેલો સ્વભાવ અત્યંત જુદા પ્રકારનો, કોઈ પ્રકારની વ્યવસ્થા રહી જ ના શકે. તો સમાજ છે કે જાય તે વર્ણસંકર. પછી કોઈ પ્રકારની સંકરતા. સંકર એટલે શું કહેવાના? મિક્સચર. આ વર્ણનું બધું મિશ્રણ થઈ જવાનું. સંતોષ છે સંકરો નરકાયૈવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો હેષાં લુપ્તપિંડોદકક્રિયાઃ. સંકરઃ નરકાય એવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ. આ સંકર. સંકર એટલે આજે વર્ણ સંકરતા. આ વર્ણ ની અંદર વર્ણ વ્યવસ્થા છે એ તદ્દન તો કે તૂટી જશે, અને પછી જયારે વર્ણ વ્યવસ્થા ના રહે અને ત્યાર પછી કોઈના સ્વભાવ એટલે પછી જે કુળ છે એ અને કર્મ છે એની વચ્ચે કોઈ પ્રકારનો સુમેળ ના રહે. એટલે વર્ણ વ્યવસ્થાનો હેતુ એ હતો કે દરેક વ્યક્તિ પોતે જે કર્મ કરે છે એની સાથેનો મેળ હોય, અને તેથી મારા સ્વભાવને અનુરૂપ જયારે હું કર્મ કરતો હોઉં ત્યારે કર્મ સારામાં સારી રીતે થાય, અને એનાથી કર્મ પણ શ્રેષ્ઠ થાય, મારો પોતાનો વિકાસ થાય. હવે જયારે મારે એવું કર્મ કરવાનું આવે જેવો મને રુચિ ન હોય ત્યારે પછી કર્મ પણ સારી રીતે ન થાય. એટલે બ્રાહ્મણના કુટુંબમાં જે બાળક જન્મ્યો હોય એનો સ્વભાવ બ્રાહ્મણ ન હોય, અને પછી બ્રાહ્મણ નું કર્મ એને કરવો પડે તો કઈ રસ ના પડે, તો બધું છોડી દેવા. જન્મ બને તો બાજુ મૂકી દે. કેમ? આને શું કરવું? ઘણા લોકોને પેલા એન્જમ પહેરી મા એન્જમ પહેરી છે, ઘણા લોકો બાજુ મૂકી દે છે, કૂડી નાખે, ફેંકી દે. આ શું જઈ જઈને કર્મકાંડ કરવાનું રસ જ ના, કારણ કે એ માણસ જુએ છે કે અમારી મન મળશે તે વૈશ્ય વૃત્તિ છે, એટલે દરેક કરવાની શોધી રહ્યો છે કે અમારી શું પ્રાપ્તિ થશે. બ્રાહ્મણમાં જયારે વૈશ્ય વૃત્તિ આવે ત્યારે કોઈ દિવસ એનું કર્મ શુદ્ધ રહે છે. પછી તો જેમ તેમ કેવી રીતે કેટલા મિનિટ પેકેજ
લગ્ન કરાવવું હોય તો પેકેજ હોય છે. અમેરિકામાં પૂછે તમને કે કેટલી મિનિટમાં લગ્ન કરાવવાનું, 45 મિનિટનું પેકેજ, 40 મિનિટનું પેકેજ, 15 મિનિટનું પેકેજ, 1 કલાકનું પેકેજ. 1 કલાકમાં બધું પતાવી નાખે, અડધા કલાકમાં તમે થોડા એટલામાં પતાવી આપે અને એના પૈસા જુદા તો હોય. જયારે આવી ભવિષ્ય વૃત્તિ થઈ જાય ત્યારે કર્મ પણ જયારે વ્યવસાય બની જાય તો એમાં કોઈ પ્રકારની પવિત્રતા રહે નહીં. અને એટલે આ આવું શંકર, આ વર્ણ શંકરતા છે એને કારણે આ કર્મનું જે મૂલ્ય છે એ ચાલી જાય. કર્મની જે મહત્તા છે, કર્મનું જે ગૌરવ છે, અત્યારે જે નથી, પોતાને કર્મ માટે ગૌરવ નથી. કારણ કે દરેક વ્યક્તિને કર્મથી શું મળે છે એનું ગૌરવ. એટલે કર્મ ફળનું જયારે ગૌરવ કરવામાં આવે ત્યારે કર્મનું ગૌરવ રહે નહીં. અને કર્મમાંથી ફળ શું મળે, કેટલું મને મળશે, આમાંથી કેટલું ધન મળશે, મને કેટલો લાભ મળશે, કેટલું મારી નામના વગેરે વગેરે. આમ ધન સંપત્તિ આ વસ્તુનું જયારે મહત્વ થાય ત્યારે કર્મનું મહત્વ જતો રહે. અને આ રીતે શંકર નરકા એવા અહીંનું અહીં આ સમાજમાં નરક ચલાઈ જાય. સંઘર્ષ માણસે જે કરવું હોય એ કરવાની ઈચ્છા ન હોય તો મનમાં સંઘર્ષ થાય. અથવા કરતી વખતે પણ આપણે જે કરવું છે એમ ન કરતા હોઈએ અને મૂલ્યનો ભોગ આપતા હોઈએ, એમ કરીને કંઈક પ્રાપ્ત કરતા હોય તો પણ મનમાં ખૂબ સંઘર્ષ થાય. આપણે એમ કે આ પ્રામાણિક લોકો બહુ સ્માર્ટ, બહુ કુશળ એમ કરીને કેટલું બધું મેળવી જાય છે, પણ એ લોકો બહારથી કદાચ કંઈ મેળવી જતા હોય પણ આંતરિક સંઘર્ષ ખૂબ થતો હોય. કારણ કે આ આપણે જુઠ્ઠું બોલવું હોય કે પ્રામાણિકતાનો ભોગ આપવો હોય તો આપણા સ્વભાવની વિરુદ્ધ જવું પડતું હોય. અંદરથી પેલો કહે છે કે આ જુઠ્ઠું છે, સ્વભાવની વિરુદ્ધ જવાને કારણે ખૂબ અધર્મથી ખૂબ સંઘર્ષ અને ધર્મથી શાંતિ. આ ધર્મના પાલન, ધર્મ એટલે આપણા સ્વભાવને અનુરૂપ જે નિયમ છે એનું નામ ધર્મ. આ જગતની અંદર જે પ્રકારની એક નિયતિ છે, સંવાદિતા છે, એને અનુરૂપ જે વર્તન એનું નામ ધર્મ. જેમ આપણો સ્વભાવ, આપણો આત્મા છે એને અનુરૂપ વર્તન એનું નામ ધર્મ. હવે એનાથી આપણે વિરુદ્ધ જઈએ કોઈ પ્રકારના ભૌતિક લાભ માટે આ ધર્મનો જયારે આપણે ભોગ આપીએ ત્યારે એવું થતું હોય છે કે જે આખી જગતનો ક્રમ છે એનાથી વિરુદ્ધ આપણે જતા હોઈએ છીએ. અંતેથી આપણા પર એની અસર થયા વગર નહીં. આપણે એવું છે ને, એક્શન અને રિએક્શન સરખા, ક્રિયા અને પ્રતિક્રિયા. એટલે આપણે જયારે ઉલટી ક્રિયા કરતા હોઈએ ત્યારે જગતનો જે ક્રમ છે એ પણ આપણા પર એ પ્રકારની પ્રતિક્રિયા કર્યા વગર રહે નહીં. અને તેના પરિણામે આપણા મનમાં અનેક પ્રકારના સંઘર્ષ બધા થવાના. અને જે સમાજની અંદર આ નીતિ નથી કે મૂલ્ય નથી ત્યાં નરક જ હોય. ભલે ગમે તેટલા ઊંચા મકાનો હોય, ગમે તેટલી સુખ સગવડ હોય, પણ એ વ્યક્તિગત તમે જીવન જોજો બધાના બધા દુઃખી માણસો. કારણ કે કશું એમને આનંદ આવે જ નહીં કશામાં. આનંદ જે પ્રાપ્ત કરવા માટે આટલું ભેગું કર્યું એ ભેગું કરવાની ક્રિયામાં એટલો સંઘર્ષ લોકો ઉત્પન્ન કરતા હોય છે કે જયારે બધું પ્રાપ્ત થાય ત્યારે એને ભોગવવાની આપણામાં શાંતિ હોતી જ નથી. અને એટલે અશાંતિ, સંઘર્ષ બે વ્યક્તિઓ સાથે ના રહી શકે. કેવી રહી શકે? તો બંનેને પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થ હોય અને એટલે નરક. એટલે અહીંયા અર્જુન કહેવા માંગે છે કે ભગવાન જયારે આ ધર્મ સમાજમાંથી લુપ્ત થઈ જશે તો સમાજમાં નરક જ ફેલાવાનું છે. અહીંયા નરક ભોગવ્યું હોય આ મૃત્યુ પછી નરકમાં જ જવાના. શંકર નરકાય કુલજ્ઞાનામ કુલસ્ય છે. કુલજ્ઞ આ કુળનો નાશ કરનાર જે લોકો છે એમનું પણ નરકમાં જવું પડશે. કુલસ્ય છે અને આખા કુળને પણ જવું પડશે. આ નાશ કર્યો તો જવાના જ નરકમાં, કારણ કે એમાં હિંસા કરી, પાપ કર્યું. તે એમના વડીલો જે છે એ બધાને પણ જવું પડશે. જે લોકો અત્યારે સ્વર્ગમાં છે બધા નરકમાં છે. કેમ? પતંતી પિતરો શેષામ લુપ્ત પિંડો દત્તક્રિયા. આ પિંડ દાન વગેરે જે નિયમિત થવું જોઈએ એ આપનાર કોઈ રહેશે નહીં. એમના સંતાન હોય છે પણ એમાં કોઈ શ્રદ્ધા નથી. આ બધી જો અહીંયા મરી ગયા એ તો આટલા 25 વર્ષ પહેલા મરી ગયા અને અત્યારે તમે એને વળગી કરો. આપણે કે એમાં શ્રદ્ધામાં, શ્રાદ્ધમાં બહુ શ્રદ્ધા છે. શ્રદ્ધામાંથી શ્રાદ્ધ થઈ શકે, એ શ્રાદ્ધ નહીં જ થઈ શકે. એટલે જયારે કોઈ વ્યક્તિ છે તો મારા દાદા તો કેટલાક વર્ષ પહેલા ગુજરી ગયા અને તમે અહીંયા એને પિંડદાન આપવાનું કહેતા હોય, એને તર્પણ કરવાનું કહેતા હોય, એમાં કઈ હોય? એમાં તો કોઈ જાતનું આપણે લોજિક કે કારણ દેખાતું જ નથી. તરત છૂટી જાય બધું. કારણ કે એમનો કોઈ શ્રદ્ધા નથી રહેવાની. શાસ્ત્રે કહ્યું એટલે શું થઈ ગયું? જેમાં આસ્તિક કે બુદ્ધિ નથી અને શાસ્ત્રનું કહેવું આપણે માની શકતા નથી. તમે સિદ્ધ કરી આપો કે અહીંયા હું જે બ્રાહ્મણને ખવડાવું છું એ મારા દાદાને ત્યાં પહોંચશે, એટલે આપણે સિદ્ધ કરી શકીએ. આપણે એમને કહીએ કે અત્યારનું બ્રાહ્મણ જયારે જમાડે છે ત્યારે બ્રાહ્મણ નથી જમતો, બધા સંકલ્પ થતો હોય છે કે બ્રાહ્મણ ને બદલા પિતૃઓ છે. એટલે જે બ્રાહ્મણ જમતો હોય સંકલ્પ એવો થાય કે આ પિતૃઓને આપણે જમાઈ રહ્યા.
જેટલા બ્રાહ્મણો છે વાસ્તવમાં પિતૃ, એ બ્રાહ્મણો તો શુદ્ધિ જોઈએ, એનો પણ સંકલ્પ હોય તો આ થાય. અને છતાં આપણામાં જે શ્રદ્ધા હોય થોડું ઘણું ફળ ન મળે. પરંતુ આ શ્રદ્ધાનો વિષય છે, આ કે દેખાડવાનો વિષય નથી. આપણે ન દેખાય છે કે તમારા રાધા સ્વર્ગમાં બેઠા છે, એને આનું પરિણામ મળ્યું કે નહીં તો ભગવાન જાણે, શું ખબર પડે. આપણે અનેક પ્રકારની દલીલો કરીને પણ આ દલીલનો જ પ્રશ્ન રહે છે, કારણ કે શ્રદ્ધાનો પ્રશ્ન છે. આ કે દલીલથી ઉપલે એવો પ્રશ્ન નથી. સ્વામી અમને તો અમે કશું કરતા નથી. ઘણા લોકો કહે છે, આપણા જ લોકો કહે છે અમે તો આવા શ્રાદ્ધમાં માનતા નથી, અમે તો સંન્યાસ આશ્રમમાં, અમે તો આ અનાથ આશ્રમમાં જઈને જમાડી દઈશું. સારું છે, એવું કરનારે સારા છે. પણ શ્રાદ્ધ વસ્તુ એવી છે ને કે જમાડવાનું એકલું નથી. અંદર એમાં કઈ ક્રિયાકાંડ પણ થતો હોય છે, મંત્રોચ્ચાર થતો હોય છે, ઘણી વસ્તુ થતી હોય. આપણે એમ કે બ્રાહ્મણો જમણ આપણે દ્વેષ આની કરશે, આ મારા બ્રાહ્મણને જમાડો નહીં આવે એટલે અમે જોઈએ કે આ બ્રાહ્મણો એના માટે યોગ્ય નથી. આપણે દ્વેષ હોય તો પણ એમાં આપણે વાંકે નથી. બ્રાહ્મણોમાં એવી પ્રકારની યોગ્યતા ન હોય અને આવીને તોય આપણે આટલું જમાડવા પડે એટલે આપણે બહુ દુઃખ છે. આપણે એને કહીએ કે શ્રાદ્ધ કરાવો છે, પણ સ્વામી તમે જ મને કોઈ બ્રાહ્મણ મોકલી આપો, આ અમને કોઈ ખબર જ નથી. આવીને એવું કરી જાય છે કે આપણે એમાં કોઈ જાતનો વિશ્વાસ બેસે છે. તો એટલે આવી બધી શ્રદ્ધા જયારે લુપ્ત થઈ જાય ત્યારે પછી પતંતી લુપ્ત પિંડો દગત ક્રિયા, આ પિંડ દાન દેવું, ઉદક હૃદય તર્પણ આપવું, આ બધી ક્રિયાઓ જે છે એ ધીમે 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 એનું મહત્વ શું કરે, કારણ કે લોકોમાં શ્રદ્ધા રહે છે. અંતેથી અહીંયા તો સિદ્ધાંત એવો છે કે પેલા પિતૃઓ જે અત્યારે સ્વર્ગમાં હોય અને સ્વર્ગમાં જાળવી રાખવા માટે પણ કઈ કર્મ અહીંયા કરવું પડે, જેથી એમના માર્ગમાં કોઈ અવરોધ ના આવે. અને તેથી આપણે એમના માટે પુણ્ય કર્મ કરતા હોઈએ છીએ. એ ત્યાં બેઠા બેઠાની સ્થિતિ સચવાઈ રહે. એટલે પતંતી એમના કર્મ એવા હોય જેને કારણે ધારો કે સ્વર્ગમાં તેમને પતિત થવું પડે તો આપણે કોઈ સત્કર્મ કરીને એ કર્મનું થોડું પ્રાયશ્ચિત કરતા હોઈએ. એમ કરીને એ પિતૃઓ ત્યાં સ્વર્ગમાં એમનું સ્થાન જવાઈ રહે. અને એવું ના થાય તો પતંતી પિતરો શેષામ, એટલે આ લોકો જે આખુંનો નાશ કરનારા છે એમના જે પિતૃઓ છે બધા એ બધા એ ક્યાં પતંતી, એ બધા નરકમાં જવાના. આ બધું શાસ્ત્રીય દ્રષ્ટિએ કહેવામાં આવે છે. આના માટે કોઈ આપણી પાસે પુરાવો કે સાબિત નથી. અર્જુન આસ્તિક છે. આસ્તિક એટલે શાસ્ત્રના વચનમાં એને શ્રદ્ધા છે. એટલે આપણા શાસ્ત્રમાં આવું બધું કહ્યું કે એની મૃત્યુ થાય એટલે પછી એ યાત્રા કરતા હોય છે. આ જીવ 12 દિવસ એને થતા હોય છે ત્યાં પિતૃલોકમાં પહોંચતા. એટલે પેલા 12 દિવસ સુધી બધી ક્રિયાઓ કરવામાં આવે અને 13મા દિવસે પિતૃલોકમાં સ્થાપિત થઈ જાય અને ત્યારથી એને પિતૃ ગણવામાં આવે. 13મા દિવસ. તો આ બધું કોણ માને? કયો પિતૃલોક ક્યાં આવ્યો જોયું છે? કઈ જગ્યાએ આવ્યો અને ક્યાં જાય છે? કયા લોકમાં છે? હવે આપણે એમને કહેવું અત્યારે મુશ્કેલ નહીં પડે. અર્જુનના જમાનામાં તો કહીએ કે ત્યાં આ જો પિતૃલોક ચંદ્ર છે, આ ચંદ્રલોક. હવે તો બધા જાણે છે કે આ ચંદ્ર નામનો લોક તો જુદો છે. વૈજ્ઞાનિકો જોયું છે કે હવે કયા લોક તેને આપણે ખબર નથી. કેટલા હજારો લાખો કરોડો અબજો એવા તો બધા ગેલેક્સીઓ છે. એનો ક્યાંય આ હોય પિતૃલોક હોવાની શક્યતા છે. એના માટે કોઈ સાબિત નથી આપણી પાસે. હવે બધું તો જળ છે, ખાલી મેટર સિવાય કઈ છે નહીં જગતની અંદર. અને તમે પિતૃલોક ને સત્યલોક ના ઓલું કયા કરો છો? આટલા ભણેલા ગણ્યા થઈને હોય એટલે વાત કરો છો તો નથી એની તારી પાસે શું સાબિત છે? માટે આપડે તો શાસ્ત્રો કહે છે અમુક વસ્તુ જે છે એનો નિર્ણય જે આપણે નિર્ણય ના કરી શકતા, ઇન્દ્રિય ગોચર જે વસ્તુ ના હોય એનો નિર્ણય કોણ કરે? શાસ્ત્ર કહે. તેથી આપણે એને શ્રદ્ધા જ સ્વીકાર. અને કદાચ એવો પિતૃલોક ના હોય અને જો એમાં કશું જોવાનું નથી, કારણ કે કઈક સત્કર્મ આપણે કર્યું ને, એ કઈક ભગવાનનું નામ દેવાયું, કઈ મંત્રોચ્ચાર થયો, કોઈક લોકોને આપણે ભોજન કરાવ્યું, આ સત્કર્મ થયું અને એ માટે આપણા મનમાં જે શ્રદ્ધા હતી એનું તો પરિણામ મળવાનું જ છે. પરંતુ હવેની આપણી સમજ પ્રમાણે કરવું છે. પણ આ અર્જુન પોતાની સમજ પ્રમાણે કહે છે કે હે ભગવાન, આ રીતે જયારે ક્રિયાઓ ન કરવામાં આવે ત્યારે આ બધા જે પિતૃઓ એટલે જે પિતૃલોકમાં આવ્યા હોય એ લોકો પોતાના સ્થાનથી શુદ્ધ થઈને બધા નરકમાં જવાના. અને પછી શું થવાનું? 42મા શ્લોકમાં કહે છે દોષૈરેતૈ કુલજ્ઞાનામ વર્ણ સંકરકારકૈ ઉત્સાદ્યન્તે જાતિ ધર્માઃ
कुलधर्माश्च शाश्वताः दोषैः एतैः कुलज्ञानां वर्णसंकरकारकैः कुलज्ञानां एतैः वर्णसंकरकारकैः दोषैः जातिधर्माः शाश्वताः कुलधर्माश्च उत्साद्यन्ते एतैः आ वर्णसंकरकारकैः વર્ણમાં સંકર અથવા વર્ણ વ્યવસ્થા જે લુપ્ત થઈ જાય એ પ્રકારનો આ દોષ છે અથવા યુદ્ધ જેને કારણે આ લોકોનો વધ થશે, જેને કારણે ધર્મ નષ્ટ થશે, જાતિ ધર્મ નષ્ટ થવાનો, કુલ ધર્મ નષ્ટ થવાનો, જેને કારણે વર્ણ વ્યવસ્થા બધી છિન્ન ભિન્ન થઈ જવાની, એ જે મોટો દોષ કે અનર્થ છે એને કારણે ઉત્સાદ્યંતે જાતિ ધર્મ બરાબર ને. જ્ઞાન આપતો અત્યારે પણ લગ્ન દોષ વડીલ ઘરમાં ના હોય, ખબર જ ના પડે પાણી કેટલું આપવું ને ક્યાં શું કરવું ને શું નહીં કરવું, એ બધી બહુ વિગત વસ્તુ હોય છે. એટલા માટે જો કોઈ રહી ગયું ને કોઈ ના બરાબર ધ્યાન અપાયો તો અનેક બધી તકલીફો થતી હોય. એટલે આવો વર્ણશંકર કાળ કે એ દૈનિક કુલ જ્ઞાન આંખોનો નાશ કરનારા જે લોકો છે એમનો આવો દોષ છે જેનાથી આ વર્ણ વ્યવસ્થા નષ્ટ થશે છે. જાતિ ધર્મ ઉત્સાદ્યંતે જાતિ ધર્મ જે છે એ પણ નષ્ટ થઈ જવાના. કુલ શાશ્વતા કુલ ધર્માસ્ત ઉત્સાદ્યંતે પૂર્ણ ધર્મ છે એ બધા પણ નષ્ટ થઈ જવાના. અંતેથી મનુષ્ય કેવા થઈ જવાના? ધર્મહીન બની જવાના. જાતિનો પણ ધર્મ ના જાણતા હોય, પૂર્ણનો પણ ધર્મ ના જાણતા હોય એવા ધર્મહીન મનુષ્ય જ આપણે સમાજમાં રહેવાના. અને એમ થાય શું થવાનું? પોતે જ કહે આગળ ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસઃ ભવતીત્યનુશુશ્રુમ. હે જનાર્દન, ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ, આ મનુષ્યો જેમનો કુલ ધર્મ નષ્ટ થઈ ગયો છે એવા મનુષ્ય. આમ જાતિ ધર્મ કુલ ધર્મ બધા જ નાશ પામશે ત્યારે જે મનુષ્ય રહ્યા કેવા મનુષ્ય છે? જેમનો જાતિ ધર્મ કુલ ધર્મ નષ્ટ થઈ ગયો છે એવા બધા માણસો છે નરકે નિયતમ વાસ, જરૂર એમને નરકમાં નિવાસ થવાનો. કારણ કે એમના કોઈ દીકરાઓ એમને પિંડદાન કરનાર રહે છે અને માટે એ લોકો જયારે ધારો કે સ્વર્ગમાં જાય કે પિતૃલોકમાં ભૂસી જાય તો પણ એને ત્યાં ટકાવી રાખવા માટે ધર્મ અહીંયા કરવો પડે એ ન હોવાને કારણે એ લોકો બધા નરકમાં જવાના. નરકે નિયતમ વાસ, નિયતમ એટલે નિરંતરમ વાસ, હંમેશા માટે આ લોકોને નરકમાં જ રહેવું પડશે. આવું તું ક્યાંથી લાવ્યો? મને આપણે ક્યાંથી ખબર પડી? એથી ભગવાન આ મારું પોતાનું વાક્ય નથી, મને કપોલ કલ્પિત બુદ્ધિ નથી કહેતો. હું તેમ કે અર્જુન તને તો અત્યારે આવું દેખાય છે, તારે લડવું નથી ને માટે તને આવું દેખાય છે એટલે તો આવી બધી વાતો કરે છે. નહીં, આ તો બધું મેં સાંભળેલું છે. અર્થાત મને ધર્મશાસ્ત્રનું જ્ઞાન છે, ગયા છે ને ગુરુકુળમાં, ત્યાં બધા શાસ્ત્રો શીખવાડેલા છે. મનુશુશ્રુમાં એટલે કે આચાર્યોના મુખેથી મેં સાંભળેલી વસ્તુ છે. એમને કહેવામાં આવ્યું છે કે જે સમાજની અંદર ધર્મ નથી એ લોકો એ માટે અહીંયા જ નરક છે. હવે આપણે મર્યા પછી શું ચિંતા કરી? અત્યારે નરક આપણે ભોગવી રહ્યા હોય છે ને જ્યાં આગળ ધર્મ નથી હોતો, ત્યાં નીતિ નથી હોતી, કેટલી એમાં તકલીફ પડતી હોય છે, એટલો સંઘર્ષ થતો હોય એ લોકોને હંમેશા માટે નરકમાં વાસે એવું આચાર્યો પાસે સાંભળેલું છે. એટલે અર્જુન વળી પાછો પોતે જે કહે છે એના માટે સમર્થન આપે છે કે આ તો અમે સાંભળીએ. અર્થાત અમે જ્ઞાન આવી રીતે એનું શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે હવે અર્જુન કહે છે હે ભગવાન, આ બંધુ વર્ગ છે, આ સ્વજનો છે, એ બધાનો જેમાં નાશ થવાનો છે. હવે યુદ્ધ કરવાનો વિચાર જ કેમ આવ્યો? અરે એટલો પશ્ચાતાપ થાય છે. આમ વાત કરતા કરતા એટલો વિષાદગ્રસ્ત તો અડધું રડતો રડતો તો બોલતો રહે છે વિષિદંતમાં પ્રવી વિષિદંતમ. તો એ વિષાદ કરતો કરતો આ બધું બોલ્યો. એટલે ત્યારે મધુસૂદન તમને કહ્યું કે એવું લાગે છે કે ત્યારે પણ એની આંખમાં થોડો આંસુ આવતા રહેશે, એનો અવાજ કંઠ પણ ગદગદ થઈ ગયો હશે, એવા શબ્દો એકદમ લાગુ નથી ગયો. અમે ખબર કરે અમે કર્યું જ કેવી રીતે? આ યુદ્ધ જેવી બધા બંધુઓનો નાશ થવાનો છે, યુદ્ધ કરવાનો તો પ્રશ્ન જ નથી. હવે યુદ્ધ કરવાનો વિચાર સુધામ ને કેમ આવ્યો?
આ યુદ્ધ કરવા તૈયાર જ કેમ નતા? એ જ મને સમજ નથી પડતી. અર્જુન હવે કહે એટલે વળી ઉલટો વધારે શોખ. જેમ જેમ વિચાર કરે છે તેમ આંખો વધુ વધુ આંખો આવતા જ જાય. અને એક બીજું કારણ મળ્યું, ઘરે રે અમે એવો વિચાર કર્યો એટલે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન અંતુમ સ્વજનમુદ્યતાઃ. અહો અત્યંત ખેદજનક ઉદ્ગાર છે કે અહો, અરે એવી ખેદની વાત છે. અહો બત બત પણ એ દર્શાવે, એમાં ખેદ દર્શાવે. મહત પાપમ કર્તુમ વ્યવસિતા વ્યવસિતા વયમ વયમ મહત પાપમ કર્તુમ વ્યવસિતા. વ્યવસાય વ્યવસાય એટલે નિશ્ચય, વ્યવસ્થિતા એટલે નિશ્ચિતવંત. અમે આવો નિશ્ચય કર્યો. અરે કેવા ખેદની વાત છે કે આવું મહત પાપમ એટલે કે મહાન પાપ, આવું મહાન પાપ કરવા માટેનો અમે નિશ્ચય કર્યો. એ કેવા ખેદની વાત છે. શું મહાન પાપ છે? યદ હંતુમ સ્વજન મુદ્યતાઃ. આ સ્વજનમ હંતુમ ઉદ્યતાઃ. આ સ્વજનોને મારી નાખવા માટે ઉદ્યતાઃ અત્યારે તૈયાર થઈ ગયા છે. એ અત્યારે કેમ તૈયાર થઈ ગયા છે? કારણ કે અમે આવો નિર્ણય કર્યો કે યુદ્ધ અમે કરીશું. તો જે યુદ્ધમાંથી આ બધા સ્વજનોનો બધાની હિંસા થવાની છે અને જેને કારણે મહાન પાપ થવાનું છે, એ યુદ્ધ કરવા માટે અમને વિચાર જ કેમ આવ્યો? આવો નિર્ણય અમે કર્યો અને યુદ્ધ મેદાનમાં લડવા માટે આવ્યા. ખરેખર કેટલા કેવી કરુણાની કે કેવી ખેદની વાત છે. આવું તને સમજ પડે તો આવ્યો શું કરવાનું? કોઈ ધારો કે આવી તારા બુદ્ધિ છે, આટલું બધું બુદ્ધિમાન છે, તો પછી કેમ આ પ્રકારે આ યુદ્ધ કરવા આવ્યો કેમ? એટલે કે છે એ રાજ્ય સુખ લોભ ને તે વખતે અમારામાં કોઈ વિવેક હતો નહીં ભગવાન. રાજ્ય સુખ લોભ ને આ રાજ્યના અને સુખના લોભથી ઉત્તર કોઈ પણ માણસ છે, કોઈ પણ બુદ્ધિશાળી માણસ કે થોડો લાગણીવશ માણસ પણ આટલો તો વિચાર કરી શકે ને કે યુદ્ધના પરિણામે શું થશે. એ બતાવે છે કે એમની બુદ્ધિમાં વિચાર આવ્યો જ નહોતો, એનો વિચાર કર્યો જ નહોતો કે આ યુદ્ધના પરિણામે શું થશે. રાજ્ય સુખ લોભ રાજ્યના સુખના લોભને કારણે આજે અત્યંત સ્પષ્ટ વસ્તુ છે એ પણ જોઈ ન શક્યા. અને તેથી આવો અઘટિત નિર્ણય અમે કર્યો. એ ખરેખર કેટલા દુઃખની વાત છે. ભગવાન આપ તો મને યુદ્ધ કરવાનું કહો છો, આપ તો મને આ લોકોનો વધ કરવાનું કહો છો, પણ એ તો કરવાનો પ્રશ્ન જ નથી. પણ યુદ્ધ કરવાનો વિચાર સુધારને આવ્યો અને એવા નિર્ણયથી યુદ્ધ કરવા આવે, એ જ આવી ખેદજનક વાત છે. તો યુદ્ધ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? આ પાપ તો માંથી થઈ જ ગયો. હવે પાપ થાય તો કોઈ પ્રશ્ન નથી, તો આ પાપ થઈ જ ગયો. હવે પાપનો કેમ પ્રાયશ્ચિત કરવો એ જ મને ખબર નથી પડતી. તેથી અહો બધા અરે રે કેવા ખેદની વાત છે, કેવા સુખની વાત છે કે અમે અર્થાત અમે આ વિશે કોઈ વિચાર કર્યો નહોતો અને માત્ર ઉદ્ધતાથી અથવા તો લોભને કારણે અમે આ યુદ્ધ કરવા આવ્યા. તને તો મોટો વૈરાગ્ય થઈ ગયો એટલે કે ચાલો તને તો બહુ મોટો યુદ્ધમાં વૈરાગ્ય થઈ ગયો, પણ તારા ભાઈઓ ભીમસેન વગેરે એમને કોઈ વૈરાગ્ય નથી. અને માટે એ લોકો યુદ્ધ કરવાના જ, યુદ્ધ કેટલા બધું થવાનું તેને જ અત્યારે ના પાડી. તું ધારો કે યુદ્ધના મેદાનમાં જતો રહે તો એમ માને કે યુદ્ધ નહીં થાય. આ ભીમસેન વગેરે જે છે એ કઈ છોડવાના નથી. અને એટલા માટે આ બધું થવાનું તો ખરું જ ને, એ યુદ્ધ તો થવાનું. અને તું નહીં લડે તો શું થશે? એ લોકો તને મારી નાખશે. હું ધારો કે શસ્ત્ર હિંસા મૂકશે તો પણ આ યુદ્ધ અટકવાનું અને તો આ લોકો તારો વધ કરશે તો કઈ વાંધો નહીં, ભલે મારો વધ થાય. એટલે 46માં શ્લોકમાં 46માં પોતાનું વક્તવ્ય પૂરું કરે છે. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ભારતરાષ્ટ્રારણે હન્યુઃ તન્મે ક્ષેમતરમ ભવેત. પ્રાણાદપી પ્રકૃષ્ટ ધર્મ. અર્જુન કહે છે કે ભગવાન આ ધર્મ તમને પ્રાણથી પણ પ્રિય છે. ક્ષત્રિય છે ને, ધર્મનિષ્ઠ છે, એટલે આ ધર્મ અમને
પ્રાણથી પ્રિય છે. ધર્મ માટે અમે પ્રાણનો ત્યાગ કરવા પણ તત્પર છે. અહીંયા કયો ધર્મ છે? અહિંસા પરમો ધર્મ. આ સંજોગો મને અહિંસા જ પરમ ધર્મ લાગે છે. અને આ બધા જે મારી સમક્ષ ઉભેલા છે તે એ બધાનો વધ કરવો, કેમના વધ કરવા નિમિત્ત બનવું એ મારા માટે મહાન અધર્મ છે. અને માટે એવા પ્રકારના અધર્મનું આચરણ કરવું એના કરતા મારો પ્રાણ ત્યાગ કરવો એ મને વધારે યોગ્ય લાગે છે. એથી માં અપ્રતિકાર, હું જે પ્રતિકાર કરવાનું નથી તે તો ધનુષ્ય બાણ તો મહાદેવ પકડાય મૂકી દેવા તૈયાર થઈ ગયો. અને હું જે પ્રતિકાર નહીં કરું, પ્રતિકાર કરો એટલે સામે આપણી સામે સામે ન કરો નહીં, તો આપણને કોઈ આઘાત કરે તો પ્રત્યાઘાત કરો, એનો પ્રતિકાર. એ કે યદિમાં અપ્રતિકારમ અશસ્ત્રમ. આમ સામાન્ય નિયમ એવો છે કે યુદ્ધની અંદર જે અશસ્ત્ર હોય અર્થાત જેને શસ્ત્ર ગ્રહણ કર્યા નથી એ નિશસ્ત્ર જુદો છે. અશસ્ત્ર એટલે જેને શસ્ત્ર ગ્રહણ કર્યા નથી, એના હાથમાં ધારો કે ધનુષ્ય બાણ હોય અને તમે એને ધનુષને કાપી નાખો કે એના બાણને તોડી પાડો તો એ શસ્ત્ર ના કહેવાય, તો એના પર તમે હુમલો કરી શકો છો. પણ જેને શસ્ત્ર ગ્રહણ કર્યા નથી એવો હું જે શસ્ત્ર ગ્રહણ કરવા ઈચ્છતો નથી અને તેથી મારી સામે હુમલો કરવામાં આવે તો પણ જેનો પ્રતિકાર કરવા ઈચ્છતો નથી એવો હું, મારો તો વધ ન થવો જોઈએ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ. અને છતાં પણ શસ્ત્ર બાણ ભારત રાષ્ટ્ર, આ ધૃતરાષ્ટ્રના પુત્રો શસ્ત્ર બાણ જેમના હાથમાં શસ્ત્રો છે એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા સૈનિકો. હું જે અશસ્ત્ર છું અને પ્રતિકાર કરવા ઈચ્છતો નથી એવો ધારો વધ કરે. રણે હન્યું, આ રણની અંદર ધારો તમારો ઘાત કરી નાખે તો પણ તન્મે ક્ષેમતરમ ભવે, તો મારે માણસો એ જ વધારે આ યુદ્ધ કરવું અને આ પ્રકારનું પાપ કરવું એના કરતા તો આ પ્રાણનો ત્યાગ કરવો એ જ મને શ્રેષ્ઠ લાગે છે. મને તો લાગે છે ભગવાન આ જે માણસથી આ પ્રકારનું જે પાપ થઈ ગયો, ત્યાંથી દોષ થઈ ગયો કે આ પ્રકારનું યુદ્ધ કરવા માટે અમે તૈયાર થયા અને રણ મેદાનમાં આવે એ જ મારા માટે મોટું પાપ. એ પાપનું પ્રાયશ્ચિત કેમ કરો એ મને ખબર નથી. મને એવું લાગે છે કે મારો પ્રાણ ત્યાગ થઈ જાય તો પછી એ પાપનું પ્રાયશ્ચિત થશે, એ સિવાય એ પાપનું પ્રાયશ્ચિત થાય એમ નથી. પછી યુદ્ધ કરવાનો પ્રશ્ન નથી. એટલે અત્યંત લાગણીના આવેગમાં આવી જઈને અર્જુન કહે છે કે ભગવાન કોઈ પણ રીતે આ યુદ્ધ કરવું મને યોગ્ય લાગતું નથી. એને બતાવ્યું કે યુદ્ધમાં કોઈ પણ પ્રકારનો દેશ સિદ્ધ થવાનો, કોઈનું આમાં કલ્યાણ થવાનું નથી. બધી રીતે આમાં વિનાશક થવાનું છે, બધી રીતે આમાં હાનિ થવાની છે. અને તેથી સમાજના ભવિષ્યમાં પણ એને અનેક પ્રકારના અનર્થોમાં એને દર્શન કરાવ્યું. અને એ રીતે અર્જુન પોતાનું વક્તવ્ય હવે આગળ બોલી પણ નહીં શકતો હોય અને વક્તવ્ય પૂરું કર્યું. ક્ષેમતરમ હવે બસ બધું મરી જવું એ જ વધારે સારું. એટલે આવું જયારે થયું ત્યારે શું થયું? એટલે સંજય હવે ધૃતરાષ્ટ્રને કહે છે કે આ પ્રકારે અર્જુન જયારે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું ત્યાર પછી ત્યાં શું થયું? છેલ્લા શ્લોકમાં કહે છે સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરં ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. એવું મુક્વા આ પ્રકારે શ્રી કૃષ્ણને એમણે નિવેદન કર્યું. અર્જુને આ પ્રકારે પોતાનું નિવેદન કર્યું કે શા માટે યુદ્ધ કરવું એ મને કોઈ પણ એટલું યોગ્ય લાગતું નથી. એવ મુક્વા વિજ્ઞાપનમ કૃત્વા અર્જુન રથોપસ્થ ઉપાવિશત. અર્જુન રથમાં ઉભો થઈ ગયેલો. તેના માટે આ સૈન્યનું નિરીક્ષણ કરવા માટે એકદમ જોરથી ઉભો થયેલો. એને પોતે પોતાના હાથમાં ધનુષ્ય ધારણ કરેલું. અનુરુદ્ધમ પાંડવ એવો અર્જુન આ સેનાનું અવલોકન કરવા માટે જે ઉભો હતો. રથોપસ્થ ઉપાવિશત બેસી ગયો, રથની ઉપર બેસી ગયો. જ્યાં ઉભો હતો ફસડાઈ પડે, બેસી ગયો એટલે ફસડાઈ પડે. રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ. સશરમ શરૈણ સહિતમ ચાપમ. ચાપ એટલે કે ધનુષ્ય, બાણ સહિત ધનુષ્ય વિસૃજ્ય એને ત્યાગ કરી દીધો. બાણ સહિત ધનુષ્ય એને મૂકી દીધું. શોક સંવિઘ્ન માનસ. શોકથી જેનું મન પૂરેપૂરું છવાઈ ગયું છે. શોક એ જેનો સંપૂર્ણ કાબુ લઈ લીધો છે. અથવા શોકથી છવાયેલા મન વાળો અર્જુન
હવે તો પોતાના ધનુષ્ય બાણનો ત્યાગ કરીને આ રથની ઉપર બેસી ગયો. અર્થાત એને બસ નક્કી કરી દીધું અને જાહેર કરી દીધું કે આ હું કરી શકું નથી. આ રીતે અર્જુન વિષાદ, અર્જુનના વિષાદનું વર્ણન કરવામાં આવે. એટલે છેલ્લે આનો સંકલ્પ આવે. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ભગવદ્ગીતા નથી, ભગવદ્ગીતા જો આખો છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. આ પ્રકારે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, શ્રી કૃષ્ણ અને અર્જુન સંવાદ રૂપી જે ભગવદ્ ગીતા છે એમાં અર્જુન વિષાદ યોગ, યોગનો અર્થ છે વિષય. અર્જુન વિષાદ એ જેનો વિષય છે એવો જે પ્રથમ અધ્યાય છે એ સમાપ્ત થયો. એ વિષાદ યોગ નથી. આમ યોગનો અર્થ કહેવામાં છે જે આપણે જોડી આપે એનો અર્થ યોગ, પણ દરેક ભગવદ્ ગીતાના દરેક અધ્યાયને યોગ જ નામ આપવામાં આવે. અને માટે યોગનો અર્થ કે 18 જાતનો યોગ નથી ભગવદ્ ગીતાની અંદર. એટલે કર્મયોગ કહેવાય કે સાંખ્ય યોગ કહેવાય. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, પછી ગુણત્રય વિભાગ યોગ, રથાત્રય વિભાગ યોગ, આવા તો યોગ ના હોય શકે. એટલે ગુણત્રય વિભાગ એ જેનો વિષય છે, રથાત્રય જેનો વિષય છે, તેમ અર્જુન વિષાદ જેનો વિષય છે તો પ્રથમ અધ્યાય સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.